નમસ્કાર મિત્રો, બનાસકાંઠાના થરાની બબાલ જેમાં અજમલ ચૌધરી છે એમને મારવામાં આવ્યો અને ત્યારબાદ આ આખો વિવાદ ઊભો થયો. પોલીસની કામગીરીથી લઈ ફરિયાદ સુધી સવાલો અને ત્યારબાદ શંકરભાઈ ચૌધરી જે વિધાનસભા છે એમના અધ્યક્ષ પણ છે અને સાથે જ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું. આંદોલનનો ઇનકાર થયો, સમાજને ગેરમાર્ગે દોરવાની વાત થઈ અને બીજી તરફ આ આખી ઘટનામાં જે આગેવાન લડી રહ્યા હતા ભીમાભાઈ ચૌધરી એ ભડક્યા. ભીમાભાઈ ચૌધરીનું ફરી નિવેદન સામે આવ્યું છે, શંકરભાઈના ઇનકાર પર ફરી બોલ્યા છે. સર્વપ્રથમ તમે એ સાંભળો કે શું ભીમાભાઈ કહી રહ્યા છે અને ચૌધરી સમાજને શું આહવાન કરી રહ્યા છે. દરેકની લાગણી છે કે ભીમાભાઈ જે પ્રકારે તમે સંયમતાથી કામ લીધું છે ને એ કામ લેવાનું છે, એટલા માટે આજે મારા સૌ સમાજના, મારા ચૌધરી સમાજના યુવાનો, વડીલો જે આજે મને માર્ગદર્શન આપ્યું છે અને હું મારા જીવનમાં આજે ઉતારી રહ્યો છું. આજે મારા જીવનમાં એક ઝેરનો કટોરો આજે હું પી રહ્યો છું. હું કોઈ રાજનીતિ કરવા માટે ફેસબુક લાઈવ નથી થતો. હું મારું ઘર પરિવાર ચાલે એના માટે વિડીયો નથી બનાવતો. મને જે સત્ય લાગે છે એ લડાઈ લડું છું અને ખાસ એટલા માટે આજે મારે ફેસબુક લાઈવ થવું પડ્યું છે કે આજે સમાજની અંદર કોઈ વિસંગતા ઊભી થઈ છે. સમાજ એક થઈ રહ્યો છે અને સમાજમાં ક્યાંય વિઘટન ના થાય, સમાજમાં ક્યાંય ભાગલા ન પડે અને એટલા માટે આજે હું લાઈવ થયો છું. ચૌધરી સમાજ એ આદર્શ ચૌધરી સમાજ છે અને ચૌધરી સમાજની કહાનીઓ કહેવા જઈએ તો સમય ઓછો પડે એટલી બધી કહાનીઓ છે. ચૌધરી સમાજની એક પરંપરા રહેલી છે. ચૌધરી સમાજે હંમેશા દેશને પણ આપ્યું છે. ચૌધરી સમાજ ક્યારે માગવા વાળો સમાજ નથી. એ આ ચૌધરી સમાજ છે અને મારે એ ચૌધરી સમાજમાંથી હું આવું છું. પરંતુ આજે ચૌધરી સમાજની એક પાઘડીની સન્માનની લડાઈ છે અને આ લડાઈમાં પૂરું ગુજરાત જોઈ રહ્યું છે. એટલે મિત્રો મારે વાત કરવી છે લડાઈની, કે આ લડાઈ શું છે. બધાને આખા ગુજરાતે જોઈ કે એક ચૌધરી સમાજના અમારા આદરણીય સન્માનીય એ આગેવાન અજમલભાઈનું અપહરણ થાય, ઢોર માર માર્યો, નગ્ન કરીને માર્યા, લૂંટ થઈ અને આખો ઘટનાક્રમ 5 દિવસ પછી એફઆઈઆર દાખલ થઈ. આ લડાઈની જે મારે વાત કરવી છે ને, મારે એ વાત કરવી છે આજે. કારણ કે સમાજ અને ગુજરાત બધું આ જોઈ રહ્યું છે. આજે માનનીય મારા સૌના આદરણીય સન્માનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ, અમારા મોટા સાહેબે આજે જે મારા ઉપર આક્ષેપો કર્યા છે, એ આક્ષેપોને આજે આ ન્યાયની, ચૌધરી સમાજની ન્યાયની લડાઈમાં એ ઝેરનો કટોરો સમજીને હું આજે પી લઉં છું. જ્યારે સમય આવશે ત્યારે જેટલા આજે મારા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, મારા ઉપર, સાગરભાઈ ઉપર, રમેશભાઈ ઉપર, એનો જવાબ જ્યારે સમય આવશે ત્યારે આપણે ચોક્કસ સમાજની વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર, ઈશ્વરની સાક્ષીએ, માં અર્બુદાની સાક્ષીએ, મારા ગોગા બાપાની સાક્ષીએ એનો જવાબ આપીશું. પરંતુ અત્યારે એ સમય નથી. આજે સમય છે અમારા સમાજની એકતાનો. આજે સમય છે અમારા પાઘડીની જે સન્માન હણાયું છે, પાઘડીની જે લાજ લૂંટાઈ છે, એ ન્યાયની વાત છે. અને છેલ્લા 22 દિવસથી એક જ માગણી કરી રહ્યા છે કે ન્યાય જોઈએ છે.
જેમણે જેમણે અત્યાર સુધી મદદ કરી એ બધાનો આભાર. કોણે ક્યાં કેટલી મદદ કરી ગુજરાત જાણે છે, મારે કોઈ કહેવાની જરૂર નથી. ચૌધરી સમાજ પણ જાગૃત થયો છે, એકતાના દર્શન થઈ રહ્યા છે. આજે એક નાનો માણસ, એક સમાજનો દીકરો ચૌધરી સમાજનો લાઈવ થયો હોય ને 1000 થી વધારે લોકો લાઈવ જોતા હોય તો એનાથી બીજું કોઈ જ ન હોય મારા માટે. અને એટલા માટે મારે સત્ય બોલવું જોઈએ અને સત્ય બોલું છું. એમાં જરાય જૂઠ નથી હોતું. મારી જિંદગીમાં જૂઠ શબ્દ છે જ નહીં. બને તો સેવા કરવાની, બને તો ન્યાય અપાવવાનો. એવું નથી કે ચૌધરી સમાજ માટે લડ્યો છું, અન્ય સમાજ માટે પણ લડ્યો છું, ખેડૂતો માટે લડ્યો છું, અમારા યુવાન દીકરા દીકરીને કે અન્યાય થતો તો એના માટે લડ્યો છું. એની પણ આજે મારે વાત નથી કરવી કે મેં શું કર્યું છે. મેં અત્યારે કશું જ કર્યું નથી. હું એક નિમિત્ત છું. આજે જે ચૌધરી સમાજને 5 દિવસ સુધી રાહ જોવી પડી, 5 દિવસ પછી એફઆઈઆર દાખલ થાય એટલે અમારા માટે તો શરમજનક છે. આજે મોટા સાહેબે ઘણી બધી વાત કરી, એમને ગૃહમંત્રીને વાત કરી, આગેવાનોને બોલાવ્યા, પણ 5 દિવસ પછી એફઆઈઆર ની એ પણ વિસંગતા વાળી એટલે નથી સમજાતું. ગળે વાત નથી ઉતરતી કે જે અજમલ કાકાએ જે લિખિતમાં ફરિયાદ આપી છે અને પહેલા દિવસથી એક જ માગણી છે, અમારે ખોટા કોઈ આરોપીઓના નામ દાખલ નથી કરાવવા. જેમ અગાઉ થયા છે, વ્યક્તિઓ હાજર નતા. આજ થરા પોલીસ સ્ટેશનની અંદર 307 દાખલ થઈ ગયેલી છે. વ્યક્તિઓ હાજર સ્થળ ઉપર નતા, એમના નામ પણ દાખલ થઈ ગયા છે. કોણે કરાયા છે એમાં પણ મારે આજે નથી પડવું. પરંતુ આજે જે ઘટના ઘટી છે, એક ધાર્મિક, હજારો લાખો લોકોની શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે. 18 આલમ એક તાંતણે બંધાયેલો છે. દરેક સમાજ ભાઈચારાથી ત્યાં સંકળાયેલો છે. એવા આસ્થાના કેન્દ્ર ઉપર અમારો દેવ દરબાર મઠ, જે ઓગણનાથજી ભગવાનની બહુ જૂની, વર્ષો, હજારો વર્ષની ભૂમિકા, પવિત્ર ભૂમિ, પુણ્ય ભૂમિ રહેલી છે. અને એ ભૂમિ ઉપર જ્યારે કોઈ આવું એક મહંત કૃત્ય કરાવે અદાવત રાખીને, કોઈ સંજોગોમાં એને માફને લાયક નથી. એટલા માટે, કારણ કે જે પ્રકારે મહંતે અપહરણ કરાવ્યું અદાવત રાખીને, એમને ઢોર માર માર્યો, એ પવિત્ર જગ્યામાં નગ્ન કરીને માર માર્યા, લૂંટ કરી. અને મારે આજે તમને એફઆઈઆર થઈ તો કેવી થઈ છે, અને ગુજરાતમાં કાયદાઓ અલગ અલગ છે. ડીવાયએસપી કક્ષાના નિવેદનો અલગ છે, એફઆઈઆર અલગ છે. અને એટલા માટે અમારી આ લડાઈ છે. આજે લાઈવના માધ્યમથી મારે તમને ડીવાયએસપી નું નિવેદન મારે તમને સંભળાવવું છે કે ડીવાયએસપી શું બોલી રહ્યા છે ને એફઆઈઆરમાં ખરેખરી કલમો લાગી છે. એકવાર તમે સાંભળો. થરા પોલીસ સ્ટેશનની હદમાં જે અપહરણની ઘટના બનેલી હતી, જેમાં ભોગ બનનારની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે. જેની અંદર આ ઘટનાની અંદર જે આરોપીઓએ ગુનો આચરેલો હતો તે પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાની અંદર અપહરણ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે હથિયાર બતાવવામાં આવ્યું હતું, જેથી હથિયારબંધીની પણ કલમ લગાવવામાં આવેલ છે. આજરોજ આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે મિત્રો, આજે ડીવાયએસપી નું નિવેદન મેં તમને સંભળાવ્યું, પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ લડાઈ જે લડીએ છીએ ને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે સંવિધાન બનાવ્યું છે, બંધારણ, એ કાયદામાં રહીને પહેલી વાર ચૌધરી સમાજ ન્યાય માગી રહ્યો છે. આ ડીવાયએસપી નું નિવેદન છે, કોઈ વ્યક્તિનું, પોલીસનું નથી. ડીવાયએસપી ખુદ બોલે છે કે લૂંટ, તો આ એફઆઈઆરમાં નામ કેમ નથી? લૂંટનો ગુનો કેમ નથી? અહીંયા વાતો છે. તો શું ડીવાયએસપી જે બોલી રહ્યા છે ખોટું બોલે છે?
અથવા જેને એફઆઈઆર દાખલ કરી છે અથવા તપાસ અધિકારી છે, શું એમને ખબર નથી? અહીંયા વિસંગતા ઊભી થાય છે કે કોના દબાણમાં પોલીસ કામ કરી રહી છે. આ નિવેદનથી ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે. લૂંટ ખુદ ડીવાયએસપી બોલે છે તો આ એફઆઈઆર ની અંદર લૂંટ કંઈ દાખલ કરેલી નથી. અને ગુનેગારોની મારે તમને વાત કરવી છે. અમારા મોટા સાહેબે કહ્યું, ગૃહમંત્રીને ભલામણ કરી અને એમને પાસા કરાવ્યા. એ બાબતે પણ મારે તમને વાત કરવી છે કે આ એફઆઈઆર ની અંદર એવી કલમો લગાવવામાં આવી હતી, 5 દિવસ પછી ફરિયાદ દાખલ થઈ, અટકાયત થઈ, નાટકબાજી થઈ અને છેલ્લે કોર્ટમાં રજૂ કર્યા અને હોદના છૂટી ગયા. એ જ દિવસે અમે ચૌધરી સમાજના સૌ આગેવાનોએ અને યુવાનોએ સાથે મળીને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટેનું એલાન કર્યું. અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે ગયા. એસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ, આમાં અમને અન્યાય થઈ રહ્યો છે. એસપી સાહેબે અમને અડધો કલાક સાંભળ્યા, બધી ચર્ચા થઈ, લિખિત અરજી એમને આપી. ત્યારે એમને ખાતરી આપી કે 100% આમાં ખરેખર જો કોઈ આરોપી હશે તો એને છોડવામાં નહીં આવે ને અમે એમને પગલાં લઈશું. એના વિધિન 2 કલાકની અંદર જે આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા એ આરોપીઓને ફરી અટકાયત કરી. તો શું એ વખતે પોલીસને ખબર નથી કે એમના ઉપર 10 ગુના લાગુ કરેલા છે? એટલા માટે એમને ફરી અટકાયત કરીને બીજા દિવસે તમે પાસા જાહેર કરો છો આ મામલાને ઠંડો પાડવા માટે. આ મામલો ઠંડો પડવાને લાયક છે ખરા? એક વડીલ પિતા તુલ્ય 65 વર્ષની ઉંમરના કાકા આજીજી કરતા હોય, વિનંતી કરતા હોય, લબરમોછિયાઓ, લુખા તત્વો એને ઢોર મારતા હોય, દોરડાથી બોધીને લઈ જવાની વાત કરતા હોય, મહંત પાસે લઈ જાય મહંત ખુદ મારતા હોય, તો ઓને માફ થઈ શકે? અમને મહંત કહી શકાય? આ લડાઈ છે, સત્યની લડાઈ છે. અમે સત્યની લડાઈની જ વાત કરીએ છીએ. આમાં કોઈ સમાજની વાત નથી. અમારે ન્યાય જોઈએ છે, સત્ય જોઈએ છે, સત્યની તપાસ થવી જોઈએ. એટલા માટે ઘણી બધી આક્ષેપબાજીઓ થઈ છે, ઉશ્કેરવાનું કામ પણ થઈ રહ્યું છે. આજે અમારે કોઈ એમાં દરેક મારા ચૌધરી સમાજના યુવાનોને 2 હાથ જોડીને વિનંતી કરું છું, સમાજના આગેવાનોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ચૌધરી સમાજની હકની લડાઈ છે, ન્યાયની લડાઈ છે. આમાં સૌ, હું તો શંકરભાઈને પણ વિનંતી કરું છું કે આવો સૌ સાથે લડાઈ લડવી છે. આવી રીતે લડાઈ નહીં લડી શકાય. સાથે મળીને લડાઈ લડીએ, સમાજ એકતાના દર્શન થાય અને અજમલ કાકાને સાચો ન્યાય મળે. ચૌધરી સમાજને જે અન્યાય થયો છે, પાઘડીની આબરૂ લૂંટાઈ છે, આબરૂ પાછી મળે. આજે 23 દિવસ થઈ ગયા છે અને હજી જો ન્યાય માટે આવી રીતે મિટિંગો કરવી પડતી હોય તો એ બરાબર નથી. રાજકીય લડાઈઓ જ્યારે લડવી છે ત્યારે લડી લઈશું. અત્યારે સમાજને ન્યાયની જરૂર છે. 23 દિવસ સુધી ન્યાય ન મળતો હોય. આજે તો સમાચાર મળ્યા કે અજમલ કાકાના ઘરેથી, કારણ કે આ અજમલ કાકા સમાજના આગેવાન છે અને જ્યારે આટલી આબરૂ લૂંટાઈ હોય, એક બાજુ સમાજના દબાણો થતા હોય, દબાવવાનો પ્રયત્ન થતો હોય, તો કેટલું બધું એમના પરિવારને દુઃખ હશે, એ કોઈ વિચાર કર્યો છે? આજે છેલ્લા 23 દિવસથી અજમલ કાકાના વાઈફ અમારા કાકીએ ઉપવાસ ઉપર છે. અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો અને અહીંયા મિટિંગમાં કહેવામાં આવે છે કે ન્યાય મળી ગયો છે. સમાજને શા માટે ગુમરાહ કરો છો? સમાજને ખોટી દિશામાં શા માટે લઈ જાઓ છો? સમાજ એક તાતડે બંધાઈ રહ્યો છે. સમાજ એકતાની વાત થાય છે. અત્યાર સુધી અમે કોઈનો વિરોધ નથી કર્યો. અમે વિરોધ કરવા નથી માંગતા. અને એટલા માટે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણી આ લડાઈ ન્યાય માટેની છે. વિસંગતા ઊભી થઈ છે અને આજે પણ અમારી માગણીઓ, આપણી જે માગણીઓ છે એ માગણીઓ રહેવાની છે.
તાત્કાલિક જે મુખ્ય લિખિત ફરિયાદ છે એ ફરિયાદ મૂળ ફરિયાદમાં લેવામાં આવે. આ કાવતરાખોર જેમણે અપહરણ કરાવ્યું છે, જે દેવ દરબાર મઠની અંદર આ ઘટના ઘટી છે, એવા મુખ્ય મહંત બળદેવનાથનું તાત્કાલિક આ એફઆઈઆરમાં નામ દાખલ કરવામાં આવે, એમની અટકાયત કરવામાં આવે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાની અંદર જેટલા લોકો સામેલ છે એ તમામની અટકાયત થાય, એમને કડકમાં કડક સજા થાય. અત્યાર સુધી 23 દિવસથી આજીજી કરવી પડી, પોલીસ ફરિયાદ લેતી નથી, ગોળ ગોળ જવાબ આપે છે. તો આ પોલીસને કોનું દબાણ છે, કયા રાજકીય આગેવાન દબાણ કરી રહ્યા છે? એસપી, ડીવાયએસપી, થરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તપાસ અધિકારીના તમામ કોલ ડિટેલ ચેક કરવામાં આવે કે કોનું દબાણ છે, કોના દબાણમાં કામ કરી રહ્યા છે. કાયદો બધા માટે સરખો છે, કાયદા બે ના હોઈ શકે. અને એટલા માટે હું વારંવાર કહું છું કે તટસ્થ તપાસ થાય, ન્યાય માગી રહ્યા છે. અને એટલા માટે બે હાથ જોડીને સમાજને વિનંતી કરું છું કે ત્યાંથી આજે એક આહવાન થયું, એ આહવાન સમાજે નથી કર્યું, એ વ્યક્તિઓએ કર્યું છે. અમારી લડાઈ છે એ લડાઈ યથાવત છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે, આરોપીની અટકાયત નહીં થાય, ત્યાં સુધીની અમારી આ લડાઈ ગાંધીજીના માર્ગે રહેવાની છે. જે ટ્રેક્ટર રેલીની વાત કરી, તો ટ્રેક્ટર રેલી અમારી વઢિયારી જેતોડા સમાજના સૌ આગેવાનો યુવાનો સાથે આ રેલી સિનાળ ત્યાં લાખણેશ્વરી મહાદેવના મંદિરથી 11 તારીખે સવારે 9 વાગે પ્રસ્થાન થવાની છે. રેલીનો રૂટ અમારો થરા સિહોરી ખાતે કાંકરેજી અને હિંદવાડી પ્રગણાના ચૌધરી સમાજના સૌ આગેવાનો ટ્રેક્ટરમાં ત્યાં સિહોરી ખાતેથી જોડાશે. પાટણ આજુબાજુના ચૌધરી સમાજના આગેવાનો યુવાનો પાટણ ખાતે ટ્રેક્ટરમાં જોડાશે. પાલમપુર, વડગામ, ડીસા, ધાનેરા, ખેરાલુ આજુબાજુના તમામ અમારા સમાજના આગેવાનો ટ્રેક્ટર લઈને સિદ્ધપુર ખડી 4 રસ્તાથી યાત્રામાં જોડાશે. ત્યાંથી ઊંઝા થઈને મહેસાણા, અર્બુદા ધામ, બાસણામાં રાત્રિ રોકાણ અને રેલી રાત્રે ત્યાં પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ રહેવાનું છે. 12 તારીખે મહેસાણાથી ગોજારિયા થઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ ટ્રેક્ટર રેલી યાત્રા ત્યાં પહોંચશે. ત્યાં પહોંચ્યા પછી ત્યાં અનશન પણ થશે. માનનીય ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલને અમે અમારી જે રજૂઆત છે, અમારી જે માગણી છે, મુખ્યમંત્રી સાહેબને અમે અમારી વિનંતી કરવાના છીએ કે અમને સાહેબ ન્યાય અપાવો. અમારી સરકાર સામેની કોઈ લડાઈ નથી, અમારી રાજકીય લડાઈ કોઈ નથી. અમારે ન્યાય જોઈએ છે. જે મેઇન આરોપી છે એની અટકાયત થાય, એના સામે કડકમાં કડક પગલાં લેવાય. અમારા ચૌધરી સમાજના પાઘડીની આબરૂ લૂંટાઈ છે, એ આબરૂ અમારી સન્માનભેર પાછી મળે એની જઈને વિનંતી કરીશું. ચૌધરી સમાજ એ આદર્શ સમાજ છે. ચૌધરી સમાજના અમારા યુવાનોએ 23 દિવસથી બહુ સંયમ રાખ્યો છે. અત્યારે પણ હું વિનંતી કરું છું, સંયમ રાખવા માટે વિનંતી કરું છું કે અત્યારે ખૂબ ઉશ્કેરવાનું કામ થશે, તોડવાનું કામ થશે, નિવેદનો અલગ અલગ આવશે, પણ આપણું નિવેદન આ જ રહેવાનું છે. આવતીકાલે ધાનેરા પણ આપણી ચિંતન મિટિંગ છે, એ પણ રહેવાની છે. થરાદની પણ ચિંતન મિટિંગ થવાની છે. મહેસાણાની પણ ચિંતન મિટિંગ થવાની છે. અને 11 તારીખે ચિંતન મિટિંગો કરી અને જે આપણો જે ન્યાય માટેની માગણીઓ છે એ માગણીઓ યથાવત રહેવાની છે. એટલા માટે હું સરકારને આજે અમારા ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજની, અમારા અગ્રણીઓની, અમારા યુવાનોની 18 આલમની જે માગણી છે એ માગણી સરકાર તાત્કાલિક પૂરી કરે એવી બે હાથ જોડીને વિનંતી કરું છું. સરકાર અમારી માગણીઓ પૂરી કરી દે તો અમારે કોઈ રેલી કરવાની જરૂર નથી, અમારે કોઈ અત્યારે સંમેલનો કરવાની જરૂર નથી. અમે અહીંથી જાહેર કરી દઈશું કે ભાઈ અમને ન્યાય મળી ગયો છે, સરકારનો અમે આભાર માનીશું. એટલા માટે બે હાથ જોડીને આજે વિનંતી કરું છું કે જે મુખ્ય આરોપી છે એને છાવરવામાં ના આવે. કારણ કે સાહેબ એના માટે એવિડન્સ અમે સરકારને આપ્યા છે, એસપી સાહેબને અમે એવિડન્સ આપ્યા છે કે જે મુખ્ય આરોપી છે ખુદ એ આરોપી એ વિડીયોની અંદર સાબિતી છે જ સાહેબ. તો શા માટે એમને છાવરવામાં આવે છે? કોણ છાવરે છે? આવું ન કરશો. સમાજ
વધારે ઉગ્ર ન બને, સમાજો વચ્ચેની લડાઈઓ ન થાય, એના માટે અત્યારે વારંવાર હું ભેમાભાઈ ચૌધરી સાહેબ વિનંતી કરું છું. ન્યાયની ભીખ માગી રહ્યો છું. અમારી સરકાર સામેની કોઈ લડાઈ નથી, અમારી ન્યાયની લડાઈ છે અને આ ન્યાયની લડાઈ અમને મળે એવી હું વિનંતી કરું છું. તો મિત્રો, ઘણું બધું કહેવું છે. જ્યારે સમય આવશે ત્યારે 100% જે કહેવાનું છે કહીશું. મોટા સાહેબને જે જવાબ આપવાનો છે એ આપીશું. આજે આપની સૌની વચ્ચે હું ખાતરી આપું છું કે મારા ઉપર જેટલા આક્ષેપો લાગ્યા છે એ તમામ આક્ષેપોનું અને કેટલું સાચું છે કેટલું જૂઠું છે એનું સમાજ વચ્ચે 100% હું અત્યારે ખાતરી આપું છું ને સત્ય સનાતન હશે એ તમારી સામે કહેવાનું છું. અત્યારે થોડીક વાત મારે કરી દેવી છે એક મુદ્દાની કે ભેમાભાઈ ઉપર 10 કેસ છે, મારા ઉપર કોઈ કેસ નથી. આપ કેસની માહિતી આપ ઘટાડી શકો છો. ફક્ત ઓનલી ફોર એક બનાસ બેંકનો જે કેસ છે એ બાબતે વિગતે ચર્ચા મારે કરવી છે અને જે આજે આક્ષેપ લાગ્યો છે એની પણ ચર્ચા કરવી છે, પછી કરીશું. પરંતુ અત્યારે હાલ ચૌધરી સમાજની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છું, એટલા માટે આમાં હું પડવા માંગતો નથી. ભગવાનને પ્રાર્થના કરું છું, મારા બધાને પ્રાર્થના કરું છું સૌને સદબુદ્ધિ આપે અને યુવાનોને વિનંતી કરું છું કે આપણે ખૂબ સંયમ રાખ્યો છે, ખૂબ સંયમ રાખીશું અને આપણે સૌ સંયમતાથી આગળ વધીશું. આપણી લડાઈ જારી છે અને જારી રહેશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપે સાંભળ્યા ભીમાભાઈ ચૌધરી. ભીમાભાઈ ચૌધરી એ ચૌધરી સમાજના આગેવાન છે અને જ્યારથી આ બબાલ થઈ છે ત્યારે અજમલ ચૌધરીને લઈ, અજમલ ચૌધરીના ન્યાયને લઈ ભીમાભાઈ લડી રહ્યા છે. આ લડાઈ શરૂ જ થઈ ત્યારથી જ ભીમાભાઈ જોડાયેલા છે અને આ આખી ઘટનામાં એમને સમર્થન આપી રહ્યા છે. જે રીતે આપણે સાંભળ્યું કે ગઈકાલે કે જેમાં શંકરભાઈ ચૌધરી છે એમણે ના પાડી આંદોલનની, શું હવે આ રેલો ઠરી જશે? તો આ બાઇટમાં તમને ખબર પડી ગઈ હશે કે આ આંદોલન તો થશે જ, આ આંદોલન તો થશે જ અને ન્યાયની માંગણીઓ પર થશે જ. ભીમાભાઈ ચૌધરીએ સમાજને આહવાન કરી દીધું છે અને કહ્યું છે કે એમને સમર્થન મળે. સાથે જ એમની ઉપર જે પણ આક્ષેપો લગાડવામાં આવ્યા હતા એને લઈને પણ ભીમાભાઈ ચૌધરી બોલ્યા છે. ભીમાભાઈ ચૌધરીના નિવેદનને લઈ તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.